કાંકરેજના નાનોટા પાસેથી વિદેશી દારૂ ભરેલ ફોર્ચ્યુનર ગાડી નંબર પ્લેટ વગરની ઝડપી પાડતી સિહોરી પોલીસ। સિહોરીના બાહોશ પીએસઆઈ શ્રી એમ.બી. પટેલ સાહેબે વિદેશી દારૂ ભરેલ ફોર્ચ્યુનર ગાડી સિહોરી પોલીસે ઝડપી પાડી નાનોટા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ગાડી ઝડપાઈ વિદેશી દારૂની બોટલ નંગ 1608 કિંમત ₹4,87,200ના મુદ્દામાલ સાથે ફોર્ચ્યુનર ગાડીની કિંમત 10 લાખ તેમ મળી 14,87,200ના મુદ્દામાલ ઝડપી પાડેલ। સિહોરી પોલીસે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના નાનોટા ગામ પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાં રખાયેલી વિદેશી દારૂના જથ્થા સાથે ભરેલી ગાડી મૂકીને આરોપી ફરાર થઈ ગયો ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે હકીકત મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા શહેર અને જિલ્લામાંથી પ્રોહિબિશન લગતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નિસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એમ.બી. પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરીના માર્ગદર્શન હેઠળ સિહોરી પોલીસ સ્ટાફના માણસો સાથે નાનોટા પાસેથી રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ગાડી બાતમીના આધારે સિહોરી પોલીસે ઝડપી પાડી નાનોટા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ફોર્ચ્યુનર ગાડી ઝડપી પાડી ફોર્ચ્યુનર ગાડી સાથે અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1608 કિંમત ₹4,87,200ના મુદ્દામાલ તથા ફોર્ચ્યુનર ગાડીની કિંમત 10 લાખ મળી કુલ કિંમત ₹14,87,200ના મુદ્દામાલ ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।